ચાલો બાળકો, ચેપ્ટર 3 એમાં છેલ્લો ટોપિક હતો સાપેક્ષ સ્થાનાંતર. બરાબર. ચાલો, સાપેક્ષ સ્થાનાંતરમાં જરૂરી સૂત્ર એટલે ટોપિક નંબર 3.7. એમાં આપણે પહેલો ભાગ લીધો હતો સાપેક્ષ વેગ અને આમાં બીજો ભાગ સાપેક્ષ સ્થાનાંતર. ચાલો, આમાં 3 સૂત્ર જોવાના છે આપણે. એક તો વ્યક્તિગત એ અને બી ના જે સૂત્ર હતા તે. ચાલો, તો એ સૂત્ર તમને ખબર છે. આપણે ન યાદ હોય તો તમને હું કહી દઉં કયા સૂત્ર પરથી ગયા હતા. ચાલો, એ ના વેગને વી એ કહું. વેગ બરાબર સ્થાનાંતર. સ્થાનાંતર એટલે એનું અંતિમ સ્થાન એટલે કે ટી સમયનું સ્થાન માઇનસ એનું 0 સમયનું સ્થાન અપોન ટી. ચાલો, આ સૂત્ર પરથી ગયા હતા. આની સાથે ગુણાકારમાં આવે, આ પ્લસમાં જાય, આ પ્લસમાં જાય એટલે આને સૂત્ર નો કરતા બનાવો. તમારું સૂત્ર કયું હતું? એક્સ એ ટી. આને સૂત્ર નો કરતા બનાવવાનો, આને ગુણાકારમાં મૂકીને બરાબર એક્સ એ 0 આપણે થિયરીમાં સમજેલા હતા પ્લસ વી એ ઇન્ટુ ટી. ચાલો, તેવી જ રીતે બી નું ટી સમયનું સ્થાનનું સૂત્ર ખબર છે. એક્સ બી ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ બી 0. આને કહેવાય બી નું ટી સમયનું સ્થાન, બી નું 0 સમયનું સ્થાન પ્લસ વી બી ટી. ચાલો, ત્યારબાદ એની સાપેક્ષે બી નો વેગ. તો એ સૂત્ર આપણને ખબર છે. ચાલો, એક્સ બી ટી માઇનસ એક્સ એ ટી ઇઝ ઇક્વલ ટુ, હવે આ ટી સમયના સ્થાન હતા, હવે બંનેના 0 સમયના સ્થાન લેવાના. એક્સ બી 0 માઇનસ એક્સ એ 0. ચાલો, કાઉન્સ પૂરો કરી નાખો પ્લસ વી બી માઇનસ વી એ ટી. સૂત્ર યાદ રહી જાય એવું છે. જુઓ, આ બી એક કાઉન્સ જ કહેવાય એટલે દરેક કાઉન્સમાં પેલા બી વાળા પદ આગળ આવે. એક્સ બી ટી, એક્સ બી 0, વી બી, પછી દરેક કાઉન્સમાં વચ્ચે માઇનસ, પછી એ વાળા પદ એક્સ એ ટી, એક્સ એ 0 અને વી એ, અને વી બી માઇનસ વી એ સાથે ટી ઉમેરવાનું. અને આને શું વચાય? વી બી માઇનસ વી એટલે વી બી એ ને, એની સાપેક્ષે બી નો વેગ. ચાલો, આટલા સૂત્ર જોયા હતા આપણે. એટલે આ ચેપ્ટરના છેલ્લા સૂત્ર. હવે આપણી બુકમાં આ સૂત્ર આધારિત એક બી દાખલો નથી, એટલે પ્રેક્ટિસ માટે હું વધારાનો એક એક્સ્ટ્રા દાખલો લઈ લઉં. ચાલો, આની પ્રેક્ટિસ માટે આપણે એક્સ્ટ્રા એક દાખલો લઈએ એટલે તમને આ ટાઈપના દાખલા, આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય એ તમને અંદાજ આવે. ચાલો, રકમ વાંચો. ટી બરાબર 0 સમયે કાર એ અને બી ઉગમ બિંદુથી અનુક્રમે 100 મીટર અને 200 મીટર અંતરે છે. એટલે ચાલો, એક અક્ષની દિશા. ટી બરાબર 0 સમયનું સ્થાન. ચાલો, કાર એ અને બી દૂર કોણ છે? જો એનું અંતર 100 મીટર ને બી નું અંતર 200 મીટર એટલે નજીક કાર એ હશે અને દૂર કાર બી હશે. ચાલો, એ બી, આ તમારું ઉગમ બિંદુ. ચાલો, આ કયા સમયની સ્થિતિ છે? પેલું જ શબ્દ વાંચો, ટી બરાબર 0 સમયે. હવે ટી બરાબર 0 સમયે આનું જે અંતર હોય એને આપણે શું કહેતા? એને કહેતા એક્સ એ 0. ચાલો, કેટલા છે? 100 મીટર. આ 100 મીટર. અને આનું જે અંતર છે, ચાલો, આ અંતરને શું કહેવાય? એક્સ બી 0. કેટલા મીટર છે? 200 મીટર. અને તમને ખબર હોય, યાદ હોય તો અચળ પ્રવેગી ગતિમાં મેં આ ટાઈપનો એક દાખલો આપેલો હતો, અને એ દાખલો હવે કહી દઉં કે સાપેક્ષ સ્થાનાંતરની રીતથી પણ થઈ શકે. ચાલો, બંને કાર એક સાથે અનુક્રમે 10 મીટર પર સેકન્ડ અને 5 મીટર પર સેકન્ડના અચળ વેગથી એક જ દિશામાં
ગતિની શરૂઆત કરે છે એટલે આનો અચળ વેગ કેટલો? આના અચળ વેગને આપણે કહી દઈએ VA, આના અચળ વેગને આપણે કહી દઈએ VB. ચાલો V અને VB ની વેલ્યુ આપણે ઉપર લખી દઈએ. અહીં VA ચાલો કેટલા છે? 10 મીટર પર સેકન્ડ અને VB તમને કેટલા આપેલા છે? 5 મીટર પર સેકન્ડ. બરાબર. હવે કઈ કારની સ્પીડ વધારે છે જોવો જોઈએ. પાછળની કારની સ્પીડ વધારે છે ને, તો જેમ જેમ બંને ગતિ કરતા જાય, જેમ જેમ સમય વીતતો જાય, આની સ્પીડ વધારે છે, આની સ્પીડ ઓછી, તેમ તેમ બંને વચ્ચેનું અંતર ઘટતું જશે. અને એક જગ્યા એવી હશે કે જ્યાં કાર A કાર B ને ઓવરટેક કરશે. ચાલો આજે તમારી આકૃતિ હતી એ કયા સમયની? t બરાબર 0 સમયે. ખાલી સમજવા માટે પરીક્ષામાં તમે કદાચ વધારાનો આવો દાખલો પૂછાય તો આકૃતિ ન દોરો તો ચાલશે. ચાલો હવે શું કીધું વાંચો, રકમ વાંચો. આ બંને કાર કયા સમયે અને કયા સ્થાન આગળ એકબીજાને ઓવરટેક કરશે? ચાલો તો હવે આપણે હમણાં કીધું કે જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ બંને વચ્ચેનું અંતર ઘટતું જાય અને એક સમય ઓવરટેક કરશે. ધારો કે આ જગ્યાએ ઓવરટેક કરે છે. કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. ચાલો બરાબર, P બિંદુ પાસે. અને કયા સમયે? T બરાબર T સમયે. હવે આ T સમયના જે બંનેના અંતર હોય તે કેવા હોય? એ અંતરને આપણે શેના કયા સંકેત વડે બતાવતા? XAT અને XBT. ઓવરટેક થાય ત્યારે બંને ઓવરટેકની ક્રિયા ચાલુ હશે. ચાલો ઓવરટેક થતું હશે એટલે અહીંયા શું હશે ખબર છે ને? ધારો કે આ A છે અને આ B છે, તો A અને B એ બંને એકબીજાને સમાંતર હશે. ઓવરટેક થવાની ક્રિયા ચાલુ હશે ત્યારે. બરાબર. તો T સમયના બંનેના અંતર, ચાલો T સમયના બંનેના અંતર આપણે થિયરીમાં બી સમજાવ્યું હતું કે જ્યારે ઓવરટેક થાય કે ક્રોસ થાય, એક જ દિશામાં જતા હોય ને આગળ નીકળે તો ઓવરટેક કહેવાય. સામે આવતા હોય અને પસાર થાય સામેથી તો ક્રોસ થયું કહેવાય. એક દાખલો તમને હોમવર્કમાં આપીશ, એમાં ક્રોસ હશે. તો એમાં શું ફરક આવશે થોડીક હિન્ટ આપી દઈશ. ચાલો તો ઓવરટેક થાય એ સમય T કહેવાય અને એ વખતે T સમયના જે બંને અંતર હોય એ બંને અંતર કેવા થઈ જાય? સરખા. તો XBT એટલે B નું T સમયનું અંતર અને A નું T સમયનું અંતર, ચાલો બંને કેવા કરીને જવાના? સરખા. બરાબર. ચાલો આ રીતે જવાનું છે. આપણે ધારી લેશું. ધારો કે કઈ કાર કોને ઓવરટેક કરશે? ચાલો ધારો કે કાર A T સમયે કાર B ને ઓવરટેક કરે છે. ચાલો થશે. આ વખતે શું થઈ જાય? ચાલો આ વખતે અથવા આ સમયે તમારે બંને શોધવાનું છે. જે અંતરે ઓવરટેક થાય, કયા અંતરે ઓવરટેક થાય છે? XAT કે XBT. એટલે તમારે આ બે માંથી કોઈ બી એક શોધવાનું, બંને સરખા જ મળવાના અને T શોધવાના. બે વસ્તુ શોધવાની. આ વખતે ચાલો બંને અંતર XAT અને XBT, ચાલો બંને કેવા થઈ જાય? સરખા થઈ જશે. આટલું. ચાલો હવે સૂત્ર લખી દઈએ. તમારી પાસે હવે સૂત્ર ખબર છે કયું છે? હવે XBT, આ જે સૂત્ર છે સાપેક્ષ સ્થાનાંતરનું, તે XBT માઇનસ XAT ઇઝ ઇક્વલ ટુ XA0. આ તો આવડે છે. સોરી, દરેકમાં પેલા B વાળા પદ લેવાના. માઇનસ XA0. ચાલો પેલો કાઉન્સ પૂરો થયો. પ્લસ પેલા B વાળું પદ લેવાનું VB અને વચ્ચે તો દરેકમાં માઇનસ જ કરવાનો VA ઇન્ટુ T. ચાલો હવે આપણે શું કરશું?
એક્સ બી ટી ની જગ્યાએ એક્સ એ ટી મૂકી દો અને બાકીની બધી કિંમત પણ મૂકતા જાઓ. ચાલો આમાં મૂકી દો. આની જગ્યાએ આપણે શું મૂકશું? એક્સ એ ટી આની જગ્યાએ મૂક્યું છે ને અહીંયા, કારણ કે એક્સ બી ટી બરાબર શું? એક્સ એ ટી. એટલે આની જગ્યાએ એક્સ એ ટી મૂકો માઇનસ એક્સ એ ટી. ચાલો ઇઝ ઇક્વલ ટુ એક્સ બી 0. 0 સમયનું સ્થાન એને એક્સ બી 0 કહેવાય. કેટલું છે? 200. ચાલો આ 200 માઇનસ એક્સ એ 0 કેટલા છે? એક્સ એ 0 100. ચાલો પ્લસ વીબી કેટલા? 5. અને બંને એક જ દિશામાં છે એટલે પેલાને જો હું પ્લસ ગણું તો આ સૂત્રનું માઇનસ. આના કાઉન્સમાં કેવું લેવા? આને મેં પ્લસ ગણ્યું તો આ બી પ્લસ જ ને. પછી એક દાખલો હું તમને હોમવર્કમાં આપીશ, એમાં શું હશે? સામસામેથી આવતા હશે. સામસામેથી આવતા હોય તો સામસામેથી આવતા હોય તો આને ધન ગણું તો આને કેવું ગણાય? માઇનસ. તો માઇનસ માઇનસ ત્યાં પ્લસ થઈ જશે. અહીંયા તો શું કરવાનું? એક જ દિશામાં. એટલે ચાલો શું કરશું? એક્સ બી કેટલા? 5. એક્સ બી 5 આ સૂત્રનું માઇનસ. સોરી વીબી 5 માઇનસ વી એ કેટલા? 10 અને ટી શોધવાનું. એટલે મેં આને બી પ્લસ લીધેલું છે, આને બી પ્લસ લીધેલું છે. આ તો સૂત્રનું વચ્ચે માઇનસ આવ્યું. ચાલો આ કેન્સલ થઈ જાય એટલે આ બાજુ કેટલા બચે? 0. ચાલો 200 માઇનસ 100 એટલે એ તમારું પદ આવશે 100. ચાલો 10 માંથી 5 જાય તો 5. મોટી સંખ્યા નિશાની એટલે માઇનસ, એટલે 5 ઇન્ટુ ટી. ચાલો આને આ બાજુ લઈ જાઓ તો 5 ઇન્ટુ ટી બરાબર 100. છેદમાં 5 જાય, 100 ના છેદમાં 5 એટલે 20 50 100 તો 20 સેકન્ડ. એટલે કાર બી ને 20 સેકન્ડ બાદ ઓવરટેક કરશે. હવે કયા સ્થાને? તો એ સ્થાન શોધવાનું. ચાલો હવે સ્થાન શોધવા માટે એક્સ એ ટી શોધો કાં તો એક્સ બી ટી શોધો. એ તમને આ સૂત્રની જરૂર પડશે. ચાલો હું આ લઈ લઉં. એક્સ એ ટી આ સૂત્ર આપણે લખીને મોઢે કરવાના છો. એક્સ એ ટી બરાબર એક્સ એ 0. ચાલો પ્લસ વી એ ટી. એટલે કઈ જગ્યાએ ઓવરટેક થાય છે એ મેળવવા માટે પાછું તમારે બે માંથી કોઈ બી આ એક સમીકરણ લેવાનું. અને ઓવરટેક થતું હોય ત્યારે આ બંને કેવા હોય? સરખા. એટલે કાં તો આ શોધો કાં તો આ શોધો. બંને જવાબ એક જ આવશે. તો હવે આમાં કિંમત મૂકીએ એક્સ એ ટી. તો એક્સ એ ટી બરાબર કેટલા છે? 100. ચાલો વી એ કેટલા? વી એ 10 ઇન્ટુ ટી કેટલા મળ્યા આપણને? 20. ચાલો આ 100 અને 20 ગુણ્યા 10 એટલે 200. એટલે આપણો જવાબ કેટલો આવે? 300 મીટર. ચાલો આમ કાર એ ટી બરાબર 20મી સેકન્ડે. ચાલો ઉગમ બિંદુ ઓ થી કેટલા અંતરે? 300 મીટર અંતરે. કઈ કારને? તો કાર બી ને ઓવરટેક કરશે. હવે હોમવર્કમાં હું તમને આના જેવો એક દાખલો આપીશ. એ દાખલામાં શું હશે? અહીં તો બંને કાર એક જ દિશામાં જતી હતી. ત્યાં તમને શું આપેલું હશે? અહમદાબાદ અને બરોડા બંને વચ્ચેનું ધારો કે અંતર આપ્યું છે 200 કિલોમીટર. જોજો એટલે એ દાખલો આવડે. હવે એક ટ્રેન અમદાવાદ થી ઉપડે છે અને એ જ વખતે બીજી ટ્રેન એ જ વખતે બરોડા થી ઉપડે છે. તો જ્યારે બંને ઉપડવાની શરૂઆત થાય છે ત્યારે પ્રારંભિક સ્થાન, આનું પ્રારંભિક સ્થાન અહીંયા હોય તો આને જો હું ઉગમ બિંદુ તરીકે લઈ લઉં
તો x એ 0 0 કહેવાય. તો આનું પ્રારંભિક સ્થાન અહીંયા હતું એટલે પ્રારંભમાં આ કેટલા અંતરે હતું 200 કિલોમીટર. તો આનું x બી 0 કેટલું 200. હવે ધારો કે એકબીજાને ક્રોસ આ જગ્યાએ થાય છે તો ઉગમ બિંદુથી બંનેના સ્થાન કેવા થઈ જાય? બંનેના સ્થાન આમાં કીધું એવી જ રીતે સરખું ને. એટલે હવે પછી સેમ ગણતરી આ રીતે કરવી, પણ એક ચેન્જ આવશે અહીંયા, કારણ કે અહીંયા બંનેની દિશા એક જ હતી એટલે આને પ્લસ ગણું તો આને બી પ્લસ ગણાય. અહીંયા વિરુદ્ધ દિશા છે તો એકને પ્લસ ગણું તો બીજાને માઇનસ કરવું પડે. ચાલો હોમવર્કમાં આ ટાઈપનો એક દાખલો હું તમને આપીશ. ચાલો બાળકો, હવે ચેપ્ટર 3 લગભગ થિયરી બધી પૂરી થઈ ગઈ છે. તો આ ચેપ્ટરના અમુક નાના નાના 2-5 દાખલા બાકી છે એ પૂરા કરીએ. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.17 રકમ વાંચો. આકૃતિમાં કણની એક પરિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t આલેખ દર્શાવેલો છે. આલેખ પરથી એમ કેવું સાચું છે કે t લેસ ધેન 0 એટલે આ વિભાગ. ચાલો, 0 કરતા ઓછા સમયે કણ સુરેખ માર્ગે અને t ગ્રેટર ધેન 0 એટલે 0 થી આગળના સમય માટે કણ વર્તુળ માર્ગે પરવલય માર્ગે ગતિ કરે છે. જો ના તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. તો શું આ કેવું સાચું છે? તો આપણો જવાબ આવશે ના. એટલે આ લોકોએ શું કીધું છે કે t લેસ ધેન 0 સમય માટે કણ સુરેખ માર્ગે અને t ગ્રેટર ધેન 0 માટે કણ પરવલય માર્ગે ગતિ કરે છે એવું આલેખ પરથી ઇન્ડિકેટ થાય છે. શું આ સાચું છે? તો ના. ના, કારણ કે x વિરુદ્ધ t આલેખ આપણને કણનો ગતિપથ દર્શાવતો નથી. એટલે તમે આ ગતિમાર્ગ જોઈને અહીં સ્થિર છે ને અહીંયા પરવલય માર્ગે ગતિ કરે છે એવું ન કહી શકો. એ તો કયા આલેખમાં કહી શકાય? તો y વિરુદ્ધ x આલેખ હોય તો તમે ગતિમાર્ગે દર્શાવે. આમાં ન કહી શકાય. x વિરુદ્ધ t આલેખ તો શું બતાવે છે? વેગ. બરાબર. ચાલો, એટલે અહીંયા સ્થિર છે બરાબર છે, પણ અહીં પરવલય માર્ગ છે એવું ન કહી શકાય. પણ વક્રતા છે એટલે પ્રવેગી ગતિ કરે છે એવું કહી શકાય. એટલે પરવલય માર્ગ છે એવું ન કહી શકાય. તો ના, કારણ કે x વિરુદ્ધ t આલેખ આપણને કણનો ગતિમાર્ગ દર્શાવતો નથી. કણનો ગતિમાર્ગ દર્શાવતો નથી. બરાબર. તેનો ઢાળ આપણને શેનું મૂલ્ય આપે છે? સરેરાશ વેગ. આપણને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. ચાલો, હવે આલેખ ખોટો છે તો આલેખ શેનો હોઈ શકે? તો સંદર્ભ લેવાનું કીધું છે એટલે સંદર્ભ કરીને આપણે શું લખી દેશું? ચાલો, ઊંચાઈ પરથી મુક્ત પતન પામતા પદાર્થ માટે x0 જ્યારે t0 ત્યારે x0 હોય ને, x એટલે શું? ટોચની ઊંચાઈ. આપણે લઈ લેશું ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતા પદાર્થ માટે મુક્ત પતન જ્યારે થાય ત્યારે ટાઈમિંગ 0 અને મુક્ત પતનની શરૂઆત કયા સ્થાનથી થાય? ટોચ પરથી. અને ટોચને આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ એ કેસમાં. તો ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતા પદાર્થ માટે t બરાબર 0 ત્યારે x બરાબર 0. ચાલો, આટલું ધ્યાન રાખવાનું. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.21. આકૃતિમાં એક પરિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t આલેખ દર્શાવે છે જેમાં 3 સમાન સમયગાળા એટલે ખબર ને 1 મિનિટનો ગાળો હોય તો આ બી 1 મિનિટનો ગાળો, આ બી 1,
જેમાં 3 સમાન સમયગાળા દર્શાવે છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? એટલે x વિરુદ્ધ આલેખનો ઢાળ આપણને સરેરાશ વેગ કે ઝડપ આપે, અને કયા માટે તે સૌથી ઓછી હશે, અને દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. ઝડપ કયામાં વધુ હશે અને કયા ગાળામાં ઓછી હશે? ચાલો આપણે પેલા વિધાન લખી દેશું. સમાન આપણને ખબર છે કે x વિરુદ્ધ આલેખનો ઢાળ, x વિરુદ્ધ આલેખનો ઢાળ એ આપણને શેનું મૂલ્ય આપે છે? સરેરાશ વેગ. અને ચિહ્ન વગર વાત કરશો તો સરેરાશ ઝડપ. અને આનું સૂત્ર આપણને ખબર છે, ડેલ્ટા x બાય ડેલ્ટા t. બરાબર. હવે સમયગાળો 3 માં સમાન છે, તો જેમાં ઢાળ વધુ, ડેલ્ટા x મોટો, તફાવત મોટો, તેમાં v વધુ. ચલો, તો આપેલ સમાન સમય માટે સરેરાશ ઝડપ કે વેગ, સરેરાશ વેગ કે ઝડપ એ ઢાળ જેટલી હોય છે, ઢાળ જેટલી હોય છે. એટલે 3 માં સમાન સમયગાળો લીધો છો, તો જેમાં ઢાળ વધુ, બરાબર, જેમાં ઢાળ વધુ તેમાં ઝડપ સૌથી વધુ. હવે આપણે 3 માં એક કામ કરીએ, મધ્ય બિંદુ લઈ લઈએ. ચાલો 3 માં મધ્ય બિંદુ લઈ લો અને સ્પર્શક દોરો એટલે ઢાળ ખબર પડી જશે. ચાલો અહીંયા તમે ઢાળ દોરશો તો આવી રીતે આવશે, અહીંયા આ રીતે આવશે, અને અહીંયા આ રીતે આવશે. ચાલો, તો ઢાળ શેમાં સૌથી વધુ મળે છે? કયા ગાળામાં? ત્રીજા ગાળામાં. ચાલો, તો કયા ગાળામાં? સવાલ શું પૂછ્યો છે વાંચો. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે તે સૌથી ઓછી છે? ચાલો, સૌથી વધુ કયા? 3 ને. તો આપણે શું લખશું? ત્રીજા સમયગાળામાં, ત્રીજા સમયગાળામાં ઢાળ સૌથી વધુ હોવાથી, ઢાળ સૌથી વધુ હોવાથી ઝડપ સૌથી વધુ, ઝડપ સૌથી વધુ. બરાબર. અને સૌથી ઓછી કયા ગાળામાં? બીજા ગાળામાં. તથા બીજા ગાળામાં, હવે ઢાળ વાળો ઉલ્લેખ ન કરો, ડાયરેક્ટ લખી દો તો વાંધો નહીં. બીજા ગાળામાં ઝડપ સૌથી ઓછી થશે, સૌથી ઓછી થશે. ચાલો, થયું આટલું. હજુ તમારે આમાં એક બીજું બી અર્થઘટન કરવાનું છે, વાંચો જોઈએ. શું કીધું? વાંચો. દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. સરેરાશ વેગ x વિરુદ્ધ આલેખનો ઢાળ વેગ આપે. ચાલો, 1 અને 2 માં જે તમે સ્પર્શક દોરેલો છે ઉપર તરફ આવે છે, તો આ બંનેમાં સરેરાશ વેગ ધન, જ્યારે 3 માં સરેરાશ વેગ ઋણ આવશે. ચાલો, 1 અને 2 સમયગાળો છે, 1 અને 2 માં વેગ કે સરેરાશ વેગ ધન, જ્યારે 3 માં તે એટલે સરેરાશ વેગ, તે ઋણ આવશે. ચાલો, આમાં આટલું ધ્યાન રાખવાનું છે. એના જેવો જ પણ આલેખ બદલાઈ ગયો. અહીંયા સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હતો, અહીંયા ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.22. આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતા કણ માટે, અચળ દિશા એટલે એક જ દિશા, ધન x અક્ષની દિશામાં, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવ્યા છે. કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે? ચાલો, તો v વિરુદ્ધ આલેખનો ઢાળ આપણને શેનું મૂલ્ય આપે? સરેરાશ પ્રવેગ. v વિરુદ્ધ
આલેખનો ઢાળ, આલેખનો ઢાળ બરાબર સરેરાશ પ્રવેગ, બરાબર, અને સરેરાશ પ્રવેગ એટલે આપણે ખબર છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ચાલો હવે શું કહેવાનું, સમયગાળા, સમાન સમયગાળા માટે સરેરાશ વેગ એ ઢાળ જેટલું હોય, અહીંયા સરેરાશ પ્રવેગ. ચાલો સમાન સમયગાળા માટે, એટલે આ તમે જો બધા માટે ઇક્વલ કરી નાખો, ત્રણે ત્રણ ગાળા માટે, તો સરેરાશ પ્રવેગ એ ડાયરેક્ટલી કોના પ્રપોઝનલમાં હશે, કોના સમચલનમાં હશે, ડેલ્ટા વી ને. તો આપણે શું લખી દઈશું, સમાન સમયગાળા માટે સરેરાશ પ્રવેગ એ ડેલ્ટા વી એટલે ઢાળ, ડેલ્ટા વી જેમ ઢાળ મોટો હોય તેમ વી ના બંને તફાવત મોટા મળે, જેમ ઢાળ નાનો હોય તેમ વી ના તફાવત નાના મળે. વી ના તફાવત એટલે અહીંયાથી મળશે, આ પોઈન્ટને અહીંયા લંબાવી દેવાનો, આ પોઈન્ટને લંબ દોરી દીધો તો અહીંયા મળી જાય. ચાલો, માટે સમાન સમયગાળા માટે સરેરાશ પ્રવેગ એ ઢાળ જેટલો હોય છે, ઢાળ જેટલો હોય છે. થયું આટલું? ચલો શું કીધું, હવે જવાબ આપતા જાઓ. કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે? માન સૌથી વધુ ક્યાં દેખાય છે? તો બીજા ગાળામાં, કારણ કે અહીંયા તમે સ્પર્શક દોરો તો આમ આવે, અહીંયા દોરો તો મેક્સિમમ આવે છે, અને અહીંયા દોરો તો આવતું જ નથી, શૂન્ય, બરાબર. ચાલો કયા ગાળામાં? બીજા સમયગાળામાં ઢાળ સૌથી વધુ હોવાથી, ઢાળ સૌથી વધુ હોવાથી, બીજા સમયગાળામાં ઢાળ સૌથી વધુ હોવાથી સરેરાશ પ્રવેગ સૌથી વધુ હશે, સૌથી વધુ હશે. ચાલો બીજું શું માંગ્યું છે, વાંચો. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? સરેરાશ ઝડપ સૌથી વધુ, સરેરાશ ઝડપ એટલે તો હાઈટ જુઓ, ખબર પડી જાય. હાઈટ અહીંયા જ વધારે ને, સરેરાશ ઝડપ અહીંયાથી મળશે, અહીંયા વધારે ને, કારણ કે આના કરતા આનું તમે લંબ દોરશો તો અહીંયા મળશે, આનો લંબ અહીંયા મળશે ને આનો લંબ અહીંયા મળે, એટલે ઝડપ શોધવા માટે તમે શું કરો, અહીંયાથી લંબ દોરો, જુઓ મળે ને. તો આ ઝડપ સૌથી મેક્સિમમ થાય અહીંયાથી આ ઝડપ. ચાલો, એટલે કયા સમયગાળામાં ઝડપ સૌથી વધુ હશે? ત્રીજા. આપણે લખશું પ્રવેગ સૌથી વધુ બીજા ગાળામાં છે, કારણ કે એમાં ઢાળ શોધવો પડે, એમાં આ જે સ્લોપ છે ને, સ્લોપ શોધવો પડે. અને સરેરાશ ઝડપ એટલે તો ત્યાંથી ઝડપ અક્ષ પર લંબ દોરો, એટલે ઝડપ એટલે અહીંયાથી આ કહેવાય ને, અહીંયા તમે લંબ દોરશો, બરાબર, આનાથી અહીંયા લંબ દોરશો તો એ ઝડપ તમને આટલી મળશે. એટલે મેક્સિમમ શેમાં મળવાની છે? ત્રીજા ગાળામાં ને. ચાલો ત્રીજા સમયગાળામાં સરેરાશ ઝડપ, એમાં ઢાળ નથી જોવાનું, એમાં યામ જોવાના. ત્રીજા સમયગાળામાં સરેરાશ ઝડપ સૌથી વધુ થશે, સૌથી વધુ થશે. ચાલો બીજું શું કીધું છે, વાંચો. પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ વી અને એના ચિહ્ન જણાવો. ચાલો ત્રણે ત્રણમાં વી ના ચિહ્ન, બરાબર. ચાલો વી ના ચિહ્ન આપણે જણાવવાના છે. તો ત્રણે ત્રણ વી ને અનુરૂપ મૂલ્ય ટી ની ઉપર આવે છે, જુઓ આનું તમે જોશો તો બી અહીંયા મળશે, આ બી અહીંયા, આ બી અહીંયા. એટલે ત્રણે ત્રણ સમયગાળામાં ઝડપ એ ધન અક્ષ પર મળે છે, આથી ધન હોય. ચાલો આપણે લખશું ત્રણેય સમયગાળામાં ઝડપના મૂલ્ય, ઝડપના ચિહ્ન કેવા મળે છે?
ધન મળે છે. આથી આ બધા ગાળામાં વેગ ધન મળે. ચાલો હવે પ્રવેગની વાત કરો. અહીંયા લખી દઉં છું. ચાલો પ્રવેગની વાત કરશું. આપણે આ ત્રીજું જે બાકી છે તે અહીંયા પૂરો કરીએ. ચાલો કેટલામો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.22 માટે 22. ચાલો અધૂરો અહીંયા પૂરું કરી દઈએ. પ્રવેગ. ચાલો ગાળા 1 માં પ્રવેગ ધન, કારણ કે સ્પર્શક દોરતા અને આલેખ આમ રિટર્ન નથી આવતો, આમ આગળ જાય એટલે સ્પર્શકમાં તીર અહીંયા ઉપર અપાય. અહીંયા તીર ક્યાં આવશે? નીચે. અને અહીંયા તો સમાંતર. ચાલો વિવૃત્તિ આલેખનો ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપે ને, સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપે. તો ચાલો સમયગાળા 1 માં પ્રવેગ કેવો હશે? ઉપર જુઓ 3. ચલો સમયગાળા 1 માં અને શું કીધેલું છે? સરેરાશ પ્રવેગ કે પ્રવેગ? v અને એના ચિહ્ન જાણો એટલે ડાયરેક્ટ 1 લખી દો. સમયગાળા 1 માં ચાલો a કેવું હશે? a ધન. પછી 2 માં કેવું હશે? સમયગાળા 2 માં a ઋણ. તથા 3 માં સમયગાળા 3 માં કેટલું છે? a. કારણ કે t અક્ષને સમાંતર એટલે વિવૃત્તિ આલેખ t અક્ષને સમાંતર હોય તો પ્રવેગ શૂન્ય ને. સમય કારણ કે t અક્ષને સમાંતર એટલે ઝડપ અચળ, અને ઝડપ અચળ તો પ્રવેગ શૂન્ય. a બરાબર 0. થયું આટલું? ચાલો આગળ વધો. a b c અને d બિંદુ પર પ્રવેગ શું હશે? ચાલો આ બધા જ બિંદુની શું ખાસિયત છે? a બિંદુ આ a પાસે, આ b પાસે, આ c અને d પાસે ઓલરેડી દોરી દીધેલું છે. ચાલો તો આ બધા બિંદુ પાસે આ એટલે કયા બિંદુનું નામ આપી દો? a b c અને d પાસે a b c અને d બિંદુઓ પાસે ઢાળ શૂન્ય હોવાથી તમને શેનું મૂલ્ય માંગ્યું છે? વાંચો જોઈ. શૂન્ય હોવાથી પ્રવેગ શું હશે? ઢાળ શૂન્ય હોવાથી a બરાબર 0. ચાલો આ દાખલામાં આટલું તમારે કરવાનું છે, આ ત્રણેય દાખલામાં. ચાલો હવે ચેપ્ટર 3 નો તદ્દન છેલ્લો દાખલો, બિલકુલ છેલ્લો દાખલો 3.19. આ બધા દાખલા છે જે આપણે કરાવ્યા ને 3.19, 21, 22, 17, 16. આ બધા દાખલા તમારે કન્સેપ્ટ વાઇઝ સમજવાના છે. પરીક્ષામાં એ કરવાની જરૂર હોતી નથી પરીક્ષા માટે. ચાલો આ દાખલો પરીક્ષા માટે જરૂરી નથી. એમાં રકમ વાંચો. નીચે આકૃતિ 3.22 માં આપેલ આલેખ માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. ચાલો પહેલી આકૃતિ મેં દોરી દીધેલી છે. હવે પહેલી આકૃતિમાં શું થાય છે? પરિસ્થિતિ ખાલી એક સમજાવી દઉં. 2 દિવાલ બરાબર. ચાલો આ પહેલી દિવાલ અને એની સામે બીજી દિવાલ. અને આ જમીન. એટલે ચાલો કોઈ દડો સ્થિર પડેલો છે. x વિરુદ્ધ આલેખ t અક્ષને સમાંતર હોય તો સમજવું કે પદાર્થ સ્થિર છે. અને આ તમારું જમીન એટલે ઉગમ બિંદુ. એટલે આ લખતો નથી, આની પીડીએફ તમને મોકલાઈ દઈશ, ખાલી સમજી લ્યો. એ બિંદુ પાસે કોઈ દડો સ્થિર પડેલો છે
હવે કોઈ ખેલાડી તેને લાત મારે છે અને તે અચળ વેગી ગતિ, ભલે ક્ષણિક પ્રવેગી ગતિ હશે પણ પછી અચળ વેગી ગતિ, કારણ કે x વિરુદ્ધ આલેખ સુરેખ બતાવેલો છે, તે અચળ વેગથી કોઈ એક દિવાલ તરફ જાય છે, બરાબર. એટલે એ દિશાના વેગને હું ધન ગણું. ત્યાંથી અથડાઈને પાછો આવે, એ દિવાલથી અથડાઈને એ દડો પાછો આવે છે એ જ માર્ગે. ચાલો, એ દડો પાછો આવે છે પણ તેનો વેગ કંઈક ઘટી ગયેલો હોય છે, કારણ કે AC નો જે ઢાળ છે એના કરતા CB નો ઢાળ ઓછો છે, બરાબર. આના કરતા આ જે ઢાળ છે ને વધુ છે અને આમાં જે ઢાળ છે ને ઓછો, એટલે એનો વેગ કંઈક ઘટી જાય છે અને ત્યારબાદ સામેની દિવાલે જઈ અને તે સ્થિર થઈ જાય છે. ચાલો, આ પરિસ્થિતિ છે. બીજી આકૃતિ જુઓ. આ જે આલેખ છે ને એ મુક્ત પતન પામતા પદાર્થ માટેનો છે, બરાબર. એના માટે તમને આવો આલેખ મળે. મુક્ત પતન પામતો પદાર્થ કે દડો એ જમીન સાથે અથડાય, ઉછળશે, વળી અથડાય, વળી ઉછળશે, પણ દરેક વખતે તેનો વેગ કંઈક ઘટી ગયેલો હશે. એટલે તમને આ જે આલેખ છે ક્રમશઃ નાના થતા જાય છે. ચાલો, એટલે આકૃતિ બી એ ઊંચાઈથી મુક્ત પતન પામતા દડા માટેનો આલેખ છે. આકૃતિ સી. ચાલો, એ શેના માટે છે જુઓ. પેલા છે ને તમને એ આલેખ કંઈક આ રીતે આપેલો છે. ચાલો, એ આલેખ આપેલો છે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. એટલે તમને શું કીધેલું છે, શરૂઆતમાં એ આલેખ તમારો આ રીતે છે. ચાલો, બિંદુઓના નામ આપી દો, બરાબર. આ બિંદુઓના આપણે નામ આપી દઈએ. ધારો કે A, આ B બિંદુ. હવે આપણને ખબર છે કે જો આ જગ્યાએ હોત અને આ જગ્યાને અહીંયા આમ 5 હોત, આ આલેખ આ લાઈન આની જગ્યાએ અહીંયા હોત તો આપણે શું કે પ્રવેગ 5 છે, અહીંયા નીચે હોત તો માઈનસ, પણ T અક્ષ પર આવે એટલે પ્રવેગ કેટલો? 0, અને પ્રવેગ 0 તો વેગ કેવો? અચળ. એટલે આમાં શું છે કે કોઈ દડો, એટલે આ કયો છે ખબર ને, બેટ્સમેન જે દડાને ફટકારે એ સ્થિતિ કંઈક એના જેવી સ્થિતિ છે. એટલે દડો બેટ્સમેન તરફ અચળ વેગથી આવી રહ્યો છે, એ બિંદુ પાસે દડો, એટલે આમાં શું છે ખબર છે ને, પરિસ્થિતિ કેવી ખ્યાલ આવે છે. ચાલો, એ બિંદુ સુધી વેગ અચળ, પછી થોડી ક્ષણ માટે વેગ વધે અને પ્રવેગ ઉત્પન્ન થાય છે જુઓ. ત્યારબાદ ફરી પાછો વેગ કેવો થઈ જાય? B થી આગળ અચળ. ચાલો, આ પરિસ્થિતિ શેના માટે છે? તો ચાલો, કોઈ દડો એ અચળ વેગથી બેટ્સમેન તરફ આવે છે અને બેટ્સમેન તેને ફટકારે છે એટલે બળ આપે છે ને, અને બળ આપે એટલે ક્ષણિક એને શું હોય? પ્રવેગ. અને એ પ્રવેગ ક્ષણિક હોય, વળી પાછો દડો એ અચળ વેગથી જવા લાગે છે. ચાલો, અચળ વેગથી પાછો ફેંકાય છે. આ રીતની પરિસ્થિતિ છે આમાં. એટલે એ બિંદુ સુધી વેગ અચળ, પછી A થી B વચ્ચે ક્ષણિક એનો વેગ વધી અને પ્રવેગ ઉત્પન્ન થાય, વળી ફરી પાછો B થી આગળ દડો એ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે.